હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ કૃણાલ શાહ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખમાં ઉકેલ એ કન્સેપ્ટનો અભ્યાસ કર્યો હતો. આ લેક્ચરમાં આપણે એ જ કન્સેપ્ટને આગળ વધારવાનું છે. તમને ખ્યાલ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ સમીકરણ એટલે કે જે રેખાના સ્વરૂપે હોય તેના આપણે અસમતાનો ગ્રાફમાં આલેખમાં કેવી રીતે ઉકેલ આવે તો આપણે એક રેખા દોરતા હતા જે બે બિંદુ દ્વારા દોરી શકાય, બરાબર. એમાં x 0 0 લેતા તમને y બિંદુ મળે, y 0 લેતા તમને x બિંદુ મળે, અને બે બિંદુ દ્વારા તમે કોઈ રેખા દોરો અને પછી એ રેખાના એક બાજુનો ભાગ અને બીજા બાજુના ભાગમાં એક એક બિંદુ લઈ લો અને તે સમીકરણમાં મૂકો. જો તે અસમતાનું સમાધાન કરે તો એ તરફનો પ્રદેશ તમારો ઉકેલ બને. લેક્ચરના અંતમાં આપણે એક બીજો કન્સેપ્ટ પણ શીખ્યા હતા. એ જ કન્સેપ્ટ આપણે ફરી રિવાઇઝ કરી લઈએ કે જો કોઈ રેખા x a સ્વરૂપે હોય તો એ કેવી રીતે દોરી શકાય? x અક્ષને લંબ. અને જો કોઈ રેખા y b અથવા y a જ રાખો કોઈ નહીં કે આ તો અચળ છે, તો તે રેખા કેવી રીતે દોરી શકાય? y અક્ષને લંબ. અને તેના આધારિત આપણે અમુક રેખાઓને પણ ગ્રાફમાં દોરી હતી. એ જ કન્સેપ્ટને આપણે આગળ લઈ લઈએ અને સ્વાધ્યાય 6.2 નો ક્વેશ્ચન નંબર 9. સ્વાધ્યાય 6.2 એનો ક્વેશ્ચન નંબર 9 છે, જે છે y -2 અને આલેખમાં દર્શાવો. અને આલેખમાં કેવી રીતે દર્શાવાય? તો સૌથી પહેલા હું આલેખ દોરીશ. આ છે x અક્ષ અને અહીંયા છે y અક્ષ. 0 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 4 -1 -2 -3 -4. ઓકે, હવે આપણે પૂછીએ કે y -2 y -2 કર્યું છે એટલે y a સ્વરૂપનું થયું. હા, અહીંયા લેસ ધેન છે ને ઇઝ ઇક્વલ ટુ y બરાબર એ સ્વરૂપની આપણી રેખા છે. આવી રેખા હંમેશા y અક્ષને કેવી હોય? લંબ. મતલબ આ રેખા કેવી હશે? જે હશે આ y અક્ષ છે એને લંબ, એટલે આ રીતના દોરી શકાય. તો કયા બિંદુમાંથી પસાર થાય છે? -2. તો આ રીતે. હવે એ ધ્યાન રાખજો, લેસ ધેન છે. મેં કહું તો લાસ્ટ લેક્ચરમાં જો ખાલી લેસ ધેન કે ખાલી ગ્રેટર ધેન હોય તો ત્રુટક રેખા, પણ જો લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ હોય તો કન્ટિન્યુ રેખા. હાલમાં મારે કઈ રેખા દોરવાની? તો કે ત્રુટક રેખા. તો y -2 માં અહીંયાથી પસાર થતી ત્રુટક રેખા સૌથી પહેલા દોરો. આ જે રેખા આવી ને એ રેખા છે y -2 ની, કારણ કે -2 બિંદુમાંથી પસાર થાય છે. પણ મને શું કહે છે? y -2. તો આ રેખા છે એની ઉપરની તરફનું કોઈ બિંદુ અને નીચેની તરફનું કોઈ બિંદુ. ઉપરની તરફનું કોઈ બિંદુ અને નીચેની તરફનું કોઈ બિંદુ લઈ લો. કયું લેશું? y અક્ષ પરનું. અને આની અંદર કિંમત નાખો કયું બિંદુ સમાધાન કરે છે. જેમ કે ઉપરની તરફનું y અક્ષ પરનું કોઈ બિંદુ લઉં તો -1 લેવાય, 0 લેવાય, 1 લેવાય. તો ધારો કે હું લઉં છું 3. તો અહીંયા y મારે શું મૂકવાનું? 3. શું 3 -2 છે? 3 ની કિંમત -2 કરતા નાની? તો કે ના, નથી. તો અને ઉપરની તરફનો પોર્શન તમારો ઉકેલમાં આવે નહીં. નીચેની તરફ તો ધરતીને તો -4. તો શું -4 એ -2 કરતા નાના છે? તો કે હા, -4 એ -2 કરતા નાના થાય. તો નીચેની તરફનો પોર્શન તમારે ઉકેલમાં આવે તો આની નીચેની તરફ તમારે આ રીતના વ્યવસ્થિત એરો દર્શાવવાનું છે. તો આ રીતના આનો ઉકેલ દર્શાવાય. હવે બીજો એક પ્રશ્ન પણ આપણે અભ્યાસ કરીએ, જે છે ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? x -3 ને આલેખમાં ઉકેલ દર્શાવો. ઓકે, તો સૌથી પહેલા હું આલેખ દોરીશ. અહીંયા x અક્ષ, અહીંયા y અક્ષ. આ 0 1 -1 -2 -3 -4 -5 1 2 3 4 તમારે મિત્રો સ્કેલનો ઉપયોગ કરવાનો છે અને પ્રોપર ડિસ્ટન્સ છે આલેખ દોરવાનો છે. 1 2
3 4 x greater than -3 मतलब આ પ્રકારનું સમીકરણ છે કે x a જે રેખા કેવી હોય x અક્ષને લંબ તો આ x અક્ષ છે એને લંબ રેખા આ રીતના દોરાય આપણે કયા બિંદુમાંથી પસાર થાય છે તો ભાઈ -3 તો અહીંયા -3 છે તો આ બિંદુમાંથી પસાર થઈ રેખા દોરવાની હવે જોનું ખાલી ગ્રેટર દેન છે ગ્રેટર દેન હોવાને કારણે અહીંયા ત્રુટક રેખા આવશે તો આ મેં ત્રુટક રેખા દોરી પરંતુ આ રેખા કઈ છે x -3 ની આપણી પાસે છે s -3 તો આ રેખાની આ તરફનો પોર્શન અને આ તરફની બે પ્રકારના પોર્શન બને ધારો કે હું આ તરફની પોર્શનનો એક બિંદુ લઈ લઉં x અક્ષ પર તો -5 અહીંયા હું ધારો કે રફ વર્ગમાં કરું -5 x જગ્યાએ -5 મૂકો -5 greater than -3 શું આ શક્ય છે -5 ની કિંમત -3 કરતા મોટી તો ના એ ખોટું છે એટલે આ લઈ શકાય નહીં આ તરફનું કોઈ બિંદુ ધારો કે 0 લઈ લો 1 લઈ લો 2 લઈ લો ધારો કે 0 તો 0 greater than -3 હા તો 0 ની કિંમત -3 કરતા મોટી છે એટલે અહીં આ તરફ જવાનું તો એ તરફનો એરો દર્શાવતા ઉકેલ આપણે મૂકી શકાય આ રીતના x -3 નો ઉકેલ ધ્યાન એ રાખવાનું છે કે ત્રુટક રેખા હોય ને અને પછી એરો દર્શાવતો ત્રુટક રેખા અને એરોની વચ્ચે થોડુંક અંતર રાખવાનું પણ ધારો કે કન્ટિન્યુ રેખા હોય અને પછી આ તરફનો ઉકેલ દર્શાવતો એ જોઈન્ટ કરી દેવાનું કારણ કે આ રેખા કન્ટિન્યુ રેખા કે જે રેખા હોય એ ઉકેલમાં આવશે ક્લિયર છે તો આ બે પ્રશ્નો તમારી નોટબુકમાં ઉતારી દો પછી આપણે આગળના એક્ઝામ્પલ તરફ અભ્યાસ કરીએ હવે આપણે આ જ પ્રકારના અમુક એક્સ્ટ્રા એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું વધારાના એક્ઝામ્પલ્સ જેની અંદર પહેલો છે 4x - y greater than 0 4x - y greater than 0 અને કેવી રીતના દર્શાવાય તો સૌથી પહેલા મારે રેખા દર્શાવવા માટે બે બિંદુ જોઈએ તો સૌથી પહેલા હું લઈ લઉં છું x 0 તો આની અંદર આપણે એક્ચ્યુઅલી ગણતરી કેવી રીતે કરવાની 4x - y 0 માટે બે બિંદુ મળે તો અહીંયા x 0 મૂકી દો તો 4 * 0 - y 0 એટલે 0 - y 0 તો પછી y 0 તો આપણે x 0 લીધો તો y 0 મળે હવે ફરી પાછો y 0 નહીં આવે કે y 0 સુધી x 0 મળશે લીકેજ બિંદુ થશે તો કેવી રીતના હવે બીજું બિંદુ લેવું આપણી પાસે છે 4x - y 0 તો અહીંયા x નો સહગુણક છે 4 y નો સહગુણક છે 1 તો જનરલી જેનો સહગુણક 1 હોય એને સૂત્ર કરતા બનાવો मतलब 4x = y तो y = 4x લે હવે x = 1 લઈ લો જો તમે x = 1 લેશો તો y = તમને શું મળશે 4 * 1 એટલે કે 4 તો અહીંયા પણ આપણી પાસે બીજું બિંદુ મળી ગયું x = 1 y = 4 જો તમે અહીંયા y = 1 લેશો તો x = 1/4 મળશે એટલે 0.25 છે તમને આલેખમાં દર્શાવવામાં અઘરું પડી જશે પોસિબલ નહીં થાય તમારા માટે એટલા માટે આ રીતે જેનો સહગુણક 1 હોય એને સૂત્ર કરતા બનાવો y = 4x થયું x 0 1 લઈ લો y 0 તમને 4 મળી જાય તમારી પાસે બે બિંદુ મળ્યા એક છે 0 0 બીજું છે 1 4 અને જો તમે આ રેખા દર્શાવો zero 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 -4 આપણે આલેખ દોર્યો આ છે x અક્ષ આ છે y અક્ષ હવે પહેલું બિંદુ છે 0 0 એટલે આવી થાય ઉગમ બિંદુ બીજું બિંદુ છે 1 4 એટલે x = 1 y = 4 x = 1 y = 4 અહીંયા આવે આ બિંદુ આ બંને બાજુ પસંદની રેખા દોરવાની પણ આપણી પાસે શું છે 4x - y > 0 અહીંયા છે ગ્રેટર ધેન મતલબ ત્રુટક રેખા તમારે દોરવી પડે તો આ બે બિંદુમાંથી પસંદની ત્રુટક રેખા સૌથી પહેલા દોરો આ પ્રકારની રેખા થઈ પણ આ રેખાનું નામ શું આવે 4x - y = 0 મારે તો કયો પોર્શન જોઈએ છે ગ્રેટર ધેન 0 તો આ પ્રકારની જે રેખા બની ને એની આ તરફનું પોર્શન આવે કાં તો આ તરફથી પોર્શન આવે તો
તો આ તરફની પોર્શન પરનો કોઈ બિંદુ લઈ લો અને આ તરફની પોર્શન પરનો કોઈ બિંદુ લઈ લો. જેમ કે હું આ તરફની પોર્શનમાં આ બિંદુ લઉં છું, આના એમ શું થયા x બરાબર 2 y બરાબર 0. તો આની અંદર જ x = મૂકી દો, 4 2 8 માઈનસ 0 એટલે શું? તો અમારી પાસે જવાબ આવ્યો 8. 8 ગ્રેટર ધેન 0 છે તો કે હા છે. મતલબ આ તરફનો બિંદુ વાળું આ તરફનો બિંદુ એ ઉકેલ પ્રદેશમાં આવશે. એટલે આ તરફનો ઉકેલ આવે પછી આપણે આ શેનું પર બિંદુ લઈ લઈએ. આ બિંદુ લઈ લઉં છું. ધારો આના એમ શું થાય x બરાબર 0 y બરાબર 0 2. તો x બરાબર 0 y બરાબર 2 મૂકી દો તો 0 4 * 0 0 -2 એટલે કે જવાબ તમારે શું આવે -2 ગ્રેટર ધેન 0. શું -2 ની કિંમત 0 કરતા મોટી છે? તો ના નથી. તો પછી આ તરફનો પોર્શન તમારે ઉકેલમાં આવે નહીં. તો અહીં આ તરફનો ઉકેલ તરફ તમારે જવાનું. એનો ઉકેલ આ રીતનો આવે. તમારે વ્યવસ્થિત પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને આ પ્રકારની લીટીઓ દોરવાની છે એક યોગ્ય અંતરે. તો ખ્યાલ આવી ગયો કે આ પ્રશ્નનો કેવી રીતના ઉકેલ થાય છે. તો તમે વર્કબુકમાં આ પ્રશ્ન ઉતારી દો, પછી બીજા એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. હવે આપણે એક નાનકડા સરસ કન્સેપ્ટ તરફ જઈએ છીએ. એના રિલેટેડ એક્ઝામ્પલ આપણે સ્ટડી કરીએ. મેં તમને કહ્યું હતું કે x = a એટલે કેવી રેખા આવે? x અક્ષને લંબ. તો એ પ્રમાણે x = 0 પણ એ x અક્ષને લંબ જ થાય. આપણે આ રીતના લખીએ x અક્ષ y અક્ષ 0 1 2 3 -1 -2 -3 1 2 3 -3. જેમ કે હું x = 2 તો તમે x અક્ષને લંબ રેખા દોરશો આ રીતના. હું પૂછું x = 0 તો x અક્ષને લંબ શેમાંથી પસાર થાય? શૂન્યમાંથી. શૂન્યમાંથી પસાર રેખા એટલે તો આ થઈ કઈ છે? y અક્ષ. મતલબ x = 0 એટલે કોણ આવે? y અક્ષ. અને y = 0 હોય તો કોણ આવે? x અક્ષ. મતલબ એવું લખી શકીએ x અક્ષનું સમીકરણ શું? x અક્ષનું સમીકરણ y = 0 અને y અક્ષનું સમીકરણ x = 0. એટલે જ્યારે તમને x = 0 આવે તો y અક્ષ સમજવાનું અને y = 0 આવે તો x અક્ષ. અને રિલેટેડ આપણી પાસે એક્ઝામ્પલ છે. અસમતાનું એક એક્ઝામ્પલ છે જે છે x > 0 ને આલેખમાં દર્શાવો. x > n = 0 ને આલેખમાં દર્શાવો. સૌથી પહેલા હું x અક્ષ અને y અક્ષ દોરીશ. હવે શું છે? x > 0. સૌથી પહેલા x = 0 જોવાનું. x = 0 એટલે કઈ અક્ષ આવે? y અક્ષ. તો x = 0 એટલે આવે y અક્ષ. હવે x > 0 છે. આ y અક્ષ એટલે x = 0 અને આ છે x ની કિંમત 0 કરતા મોટી. તો x અક્ષ પર 0 કરતા મોટી કિંમત કઈ તરફ આવશે? આ તરફ કે આ તરફ? જો અહીંયા 0 છે 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 -3. x > 0 છે. x = 0 એટલે y અક્ષ તો આપણે નક્કી કરી. હવે x > 0 આ તરફનો પોર્શન આવે કે આ તરફનો પોર્શન આવે? તો તમારે આ તરફના પોર્શનમાં x અક્ષ પરનું બિંદુ લઈ લો. ધારો કે 1 લઈ લો 2 લઈ લો. તો 2 મૂકો તો 2 0 કરતા મોટું આવે. હા, તો આ તરફનો પોર્શન આવે. આ તરફનો પોર્શનમાં -1 છે. -1 > 0 તને એ શક્ય નથી. -1 ની કિંમત 0 કરતા મોટી છે નહીં. એટલે એની આ તરફનો પોર્શન આવે નહીં. એટલે જ્યારે x > 0 કયું હોય તો આ તરફનું પોર્શન આવે. તો આ રીતના એનો ઉકેલ દર્શાવે. ધારો કે તમને x > 0 કહ્યું છે તો તમારે આ જ રીતના x અક્ષ અને y અક્ષ દોરવાની. આ y અક્ષ એટલે પોતે જ x = 0. હવે x > 0 વાળો પોર્શન આ તરફ જતો હતો તો x = 0 વાળો પોર્શન આ તરફ જાય. મતલબ
આ રીતે આ થાય x લેસ ધેન 0. ક્લિયર છે? તો આ નોટમાં ઉતાર દો. પછી બીજા આપણે જે રીતે આપણે x = 0, x <= 0 ની વાત કરીએ, હવે y > 0 અને y <= 0 ની પણ વાત કરી લે કે એને કેવી રીતે દર્શાવાય. આ નોટમાં ઉતાર દો તમે. હવે આપણી પાસે છે y > 0 અને આપણે આલેખમાં દર્શાવવાનું છે. તો સૌથી પહેલા x અક્ષ અને y અક્ષને હું દોરીશ. અહીંયા x અક્ષ અને અહીંયા y અક્ષ. y = 0 એટલે પોતે x અક્ષ બનશે. x અક્ષ એટલે y = 0. હવે આપણી પાસે કરવાનું છે y > 0. મતલબ y 0 કરતા મોટો. 0 કરતા મોટો એટલે ધન y અક્ષ આયા તરફ છે. એટલે x અક્ષની ઉપરની તરફ આપણે જવાનું રહેશે. જો ના સમજ પડે તો y અક્ષ પર બિંદુ મૂકી દેવાના ઉપરની તરફ અને નીચેની તરફના, તો તમને ખબર પડી જશે કે અસમતા કઈ રીતની છે. આ y > 0. એવી રીતે જો y <= 0 આવે તો આ જે x અક્ષ અને આ y અક્ષ, આ y = 0 અને એની નીચેની તરફનું પોર્શન. આ આવશે y = 0. તો આપણે એક્ચ્યુઅલી સ્વાધ્યાય 6.2 માં ઉપયોગી તમામ કન્સેપ્ટ આપણે અભ્યાસ કરી દીધો. પાર્ટ નંબર 5 અને પાર્ટ નંબર 6 જે ટોટલી સ્વાધ્યાય 6.2 ના કન્સેપ્ટ રિલેટેડ છે. સ્વાધ્યાય 6.3 હવે આપણે ચાલુ કરીશું નેક્સ્ટ સેક્શનમાં. પરંતુ તે સ્વાધ્યાય 6.3 શરૂ કરતા પહેલા તમને સ્વાધ્યાય 6.2 પરફેક્ટ આવડવું જોઈએ. જો તમને સ્વાધ્યાય 6.2 ના આ બંને લેક્ચર મતલબ પાર્ટ 5 અને પાર્ટ 6 જો પરફેક્ટ આવડશે તો સ્વાધ્યાય 6.3 તમારા માટે ખૂબ જ સરળ બની જશે. એટલે સૌથી પહેલા એવું હોય તો આ લેક્ચર કમ્પ્લીટ કર્યા બાદ પાર્ટ 5 અને પાર્ટ 6 બંને ફરી એકવાર તમે જોઈ લો. જો તમને આ બંને લેક્ચર પરફેક્ટ સમજ પડશે તો આરામથી તમને સ્વાધ્યાય 6.3 આવડી જશે. ઓકે, તો આ તમે નોટમાં ઉતાર દો અને બંને પાર્ટ 5 અને પાર્ટ 6 ફરી એકવાર તમે રિવાઇઝ કરી લો. ઓકે, થેન્ક યુ.